Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. સ્ટુડન્ટ્સ, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં એક નવું પ્રકારનું સેન્ટેન્સ પેટર્ન જોવા જઈ રહ્યા છે અને એ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ યાની કે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યોને આપણે આશ્ચર્ય દર્શાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ. આશ્ચર્ય મતલબ કે જ્યાં એક્સક્લેમ એટલે કે ઉદ્ગાર ચિહ્ન હોય એને આપણે ઉદ્ગાર વાક્ય તરીકે ઓળખીએ છીએ. આ વાક્યની શરૂઆત વોટ, હાઉ જેવા શબ્દોથી કે ઓ, હુર્રે, અલ્લાઝ ઉદ્ગાર શબ્દથી થાય છે. દરેક વખતે વાક્યમાં વોટ અને હાઉ હોય એવું જરૂરી નથી હોતું. કોઈ વાર ઓ, હુર્રે, અલ્લાઝ જેવા પણ ઉદ્ગારવાચક શબ્દો હોઈ શકે છે. હવે જ્યારે આપણે આ સેન્ટેન્સીસને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે કયા પ્રકારના ફેરફાર થાય તે પણ જોઈએ. તો રિપોર્ટિંગ વર્બ સેડ ટુના બદલે એક્સક્લેમ્ડ, કે જ્યારે પણ રિપોર્ટિંગ વર્બ સેડ ટુ હોય અને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જવાનું હોય તો એનું મેઇન રિપોર્ટિંગ વર્બ છે એક્સક્લેમ્ડ. હવે સેન્ટેન્સમાં રહેલા ભાવ મુજબ પણ આપણે વાક્યમાં એક્સક્લેમ સાથે અલગ અલગ શબ્દને જોડી શકીએ છીએ. જેમ કે સૌપ્રથમ જોઈએ તો ખુશી કે આનંદનો ભાવ દર્શાવવા માટે એક્સક્લેમ વિથ જોય અથવા જોયફુલી. એક્સક્લેમ વિથ ડિલાઇટ, આપણે બેમાંથી કોઈ પણ વર્ડનો યુઝ કરી શકીએ. જો મિત્રો તમે ફક્ત એક્સક્લેમ્ડનો યુઝ કરશો તો પણ એ ખોટું નથી, પરંતુ આપણે વધારે સેન્ટેન્સને એક અસરકારક બનાવવા માટે અથવા તો વધારે સારી રીતે પ્રેઝન્ટ કરવા માટે આપણે જોય, ડિલાઇટ અથવા જોયફુલીનો ઉપયોગ કરી શકીએ છીએ. દુઃખનો ભાવ દર્શાવવા માટે એક્સક્લેમ વિથ સોરો. દુઃખ હોય તો સોરો યાની કે દુઃખ, તો દુઃખનો ભાવ દર્શાવવા માટે એક્સક્લેમ વિથ સોરો ઉપયોગ થાય છે. અણગમાનો ભાવ દર્શાવવા માટે એક્સક્લેમ વિથ ડિસગસ્ટ, આપણને કંઈ ગમતું નથી, નાપસંદ છે, તો એ નાપસંદગી દર્શાવવા માટે એક્સક્લેમ વિથ ડિસગસ્ટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ગુસ્સાનો ભાવ દર્શાવવા માટે, તો ગુસ્સાનો ભાવ દર્શાવવા માટે એક્સક્લેમ્ડ વિથ એંગર અથવા એંગ્રીલીનો ઉપયોગ થાય. નાવ હવે આપણને સેન્ટેન્સમાંથી કેવી રીતે ખબર પડે કે અહીંયા ગુસ્સો છે, અહીંયા અણગમો છે, અહીંયા આશ્ચર્ય છે કે અહીંયા ખુશી છે. તો અમુક વર્ડ્સ છે જે આપણને સેન્ટેન્સીસમાં જોવા મળશે, એ વર્ડ્સને આપણે ઓળખીને ત્યાં શબ્દ મૂકી શકીએ. પણ જો આપણે ક્લિયર ન હોઈએ કે કયો શબ્દ મૂકવો આપણને સમજાતો ન હોય તો એવા પરિસ્થિતિમાં આપણે શું કરીશું, ફક્ત એક્સક્લેમનો જ ઉપયોગ કરીશું. નેક્સ્ટ જોઈએ તો વખાણનો ભાવ દર્શાવવા માટે, લાઈક કોની પ્રેઝ કરતા હોય તો એક્સક્લેમ વિથ પ્રેઝ અને એક્સક્લેમ વિથ એપ્રિશિએશન. જે સ્પેલ આપણને આવડતી હોય એ સ્પેલનો ઉપયોગ કરવો. હા, પણ જ્યાં વખાણનો ભાવ હોય ત્યાં દુઃખનો ભાવ નહીં આવવો જોઈએ. કે આપણે કોઈકના વાવ વોચ અ લવલી ડ્રેસ ઇટ ઇઝ અને આપણે કહીએ એક્સક્લેમ વિથ સોરો, તો આપણે પ્રેઝ કરીએ છીએ ને, તો ત્યાં સોરો યુઝ કરી શકતા નથી. સોરો તો શું દર્શાવે છે, દુઃખ દર્શાવે છે. આશ્ચર્યનો ભાવ દર્શાવવા માટે એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ અથવા વિથ વન્ડર. લાઈક આપણે કોઈક સરપ્રાઇઝ આપે તો આશ્ચર્ય થયું ને, તો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ અથવા એક્સક્લેમ વિથ વન્ડર. ડર દર્શાવવા માટે એક્સક્લેમ્ડ ઇન ફિયર વપરાય છે. તો આ બેઝિક થોડા ઘણા આપણે વર્ડ્સ જોયા જેનો આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં એઝ અ રિપોર્ટિંગ વર્બ ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ ફક્ત આપણે એક્સક્લેમ્ડ પણ યુઝ કરીશું તો એ પણ ચાલે. તો કયા કયા ભાવો જોઈએ આપણે, એક્સક્લેમ વિથ એંગર, એક્સક્લેમ વિથ પ્રેઝ, એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ વિથ ડિસગસ્ટ, એક્સક્લેમ વિથ સોરો, એક્સક્લેમ વિથ ડિલાઇટ, એક્સક્લેમ વિથ જોય. ક્રાઇડ આઉટ ઇન ડિસ્પેર બી આવશે, જ્યારે આપણે ખૂબ જ કોઈ વધારે પડતી દિલગીરી હોઈએ અને દુઃખની લાગણી દર્શાવવી હોય ત્યારે આપણે ક્રાઇડ આઉટ ઇન ડિસ્પેરનો પણ ઉપયોગ કરીએ છીએ. ઓ, વોટ, અલ્લાઝ, હુર્રે જેવા શબ્દો દૂર થાય છે અને રિયલી, વેરી કે ઇનડીડ વપરાય છે. જ્યારે આપણે ડાયરેક્ટ સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં લઈ જઈએ અને ડાયરેક્ટ સેન્ટેન્સમાં ઓ, હાઉ, વોચ, અલ્લાઝ, હુર્રે જેવા શબ્દો હોય તો એ શબ્દો દૂર થાય અને એના સ્થાને શું આવશે, રિયલી, વેરી કે ઇનડીડ. તમે ત્રણમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરી શકો છો. હવે અહીં કનેક્ટર્સની વાત કરીએ તો કનેક્ટર્સ તરીકે એટલે કે સંયોજક તરીકે ધેટ વપરાય છે. તો ધેટ શું છે આપણો કનેક્ટર. તો યાદ રાખવું, એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં કોઈ પણ સેન્ટેન્સ હોય, કેવા પણ પ્રકારનું સેન્ટેન્સ હોય, સોરો હોય, પ્રેઝ હોય, જોય હોય, ડિલાઇટ હોય, પરંતુ હંમેશા કનેક્ટર કયું આવશે, ધેટનો જ ઉપયોગ થશે. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. હવે સ્ટુડન્ટ્સ આપણે સૌપ્રથમ તો જોઈએ કે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ કેવા આવે છે.
જો એક્સક્લેમેટરી સેન્ટેન્સીસને જોઈશું તો આપણે એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું આગળ શીખીશું. તમે અગાઉના વર્ષોમાં ભણી જ આવ્યા છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય કેવા પ્રકારના હોય છે. તો અહીં એક 4 એક્ઝામ્પલ જોઈએ. વોટ અ લવલી સાડી ઇટ ઇઝ. હવે આ વાક્યની શરૂઆત વોટથી થાય છે. તો વાક્યની શરૂઆત વોટથી થાય છે તો એનો મતલબ શું છે? વાક્યની શરૂઆત વોટથી થાય એનો મતલબ શું? કે આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે? તો ના, આ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય નથી. પરંતુ વોટ વાક્યની શરૂઆત ભલે કરે છે પરંતુ ઇઝ એટલે કે ટુ બીનું ફોર્મ અંતમાં આવે છે. તેમજ એક્સક્લેમેટરી સાઇન્સ એટલે કે ઉદ્ગાર ચિહ્ન પણ આપણને અંતમાં જોવા મળે છે. તો વોટ અ લવલી સારી ઇટ ઇઝ એ એક્સક્લેમેટરી સેન્ટેન્સ બને છે. જો આ બધાને ઉદ્ગાર ચિહ્ન તો બધા ઓળખો છો ને, રીતે હોય છે, ડોટ હોય છે, તમે અહીં જોઈ શકો છો. ના, હવે આ ઉદ્ગાર વાક્યને આપણે વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય બનાવવું છે તો શું કરીશું? તો વાક્યની શરૂઆતમાં આપણને શું જોઈએ? સબ્જેક્ટ જોઈએ ને. તો આ વાક્યમાં સબ્જેક્ટ ક્યાં છે? વોટ એ સબ્જેક્ટ છે? ના, એ તો ઉદ્ગારવાચક શબ્દ છે. તો વાક્યમાં આપણને સબ્જેક્ટ જોવા મળે છે ઇટ. તો જો લખ્યું ઇટ, એની બાજુમાં શું છે? સબ્જેક્ટ પછી આપણને વર્બ જોઈએ. તો લખ્યું ઇઝ અ લવલી, તો અ લખ્યું, આર્ટિકલ લખ્યું. વોટના બદલે શું લખ્યું? આપણે જોઈ ગયા આગળ કે વોટ અને હાવના બદલે શું લખવાનું? વેરી, રિયલી, ઇનડીડ. ત્રણમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકીએ. તો આપણે શું યુઝ કર્યું? વેરી. એટલે કે ઇટ ઇઝ અ વેરી લવલી સાડી. બીજી વસ્તુ તમને એમ થશે કે અ લવલી સાડી એક સાથે છે તો શા માટે આપણે અ આર્ટિકલ અ બાદ વેરી મૂકીને લવલી સાડી મૂક્યું? તો મિત્રો એટલા માટે કે વાક્ય રચનાની રીતે જોઈએ આપણે તો જ્યારે પણ એક્સક્લેમેટરી સેન્ટેન્સને વિધાન વાક્ય એટલે કે સિમ્પલ સેન્ટેન્સમાં કન્વર્ટ કરતા હોઈએ તે સમયે વાક્યની શરૂઆત ઇટ ઇઝથી થાય અને જો વાક્યમાં આર્ટિકલ હોય તો એ વેરી પહેલાં મુકાય. આ ખાસ ધ્યાન રાખવું. ઓકે, તો ઇટ ઇઝ અ વેરી લવલી સાડી. હા, જેટલું સેન્ટેન્સમાં હોય એટલું જ લખવું. કોઈ પણ વસ્તુ આપણે અંદર વધારાની મૂકવાની નથી. ફક્ત એક્સક્લેમેટરી માર્ક નીકળી જશે એટલે કે ઉદ્ગાર ચિહ્ન દૂર થશે અને વોટના સ્થાને વેરી, રિયલી અથવા ઇનડીડ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ થશે જે અહીં આપણે કર્યો છે વેરી. બાકીનો કોઈ ચેન્જ આવતો નથી. બાકીનું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ આવે છે. ફક્ત આપણે કહીએ ને આડા અવડા શબ્દો ગોઠવાયેલા છે તેને આપણે એક સીધી ફોર્મેટમાં લખીએ છીએ. તો ઉદ્ગાર વાક્ય આ પ્રકારના જ હોય. સેકન્ડ વન જોઈએ તો હાઉ લવલી યુ આર, હાઉ લકી યુ આર. હાઉ લકી યુ આર. હવે સ્ટુડન્ટ્સ આ બંનેની વાક્યમાં તમે કોઈ ડિફરન્સ જોઈ શકો છો? વોટ અ લવલી સારી ઇટ ઇઝ એન્ડ હાઉ લવલી યુ આર. બંનેમાં કંઈક ડિફરન્સ છે. તો વોટ, હાઉ, લવલી, લકી, ઇટ ઇઝ, યુ આર, કંઈક ડિફરન્ટ છે આર્ટિકલનો. તો એક બીજી વસ્તુ છે કે જ્યારે તમે વોટના સેન્ટેન્સ બનાવતા હશો, એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં વોટનો ઉપયોગ કરશો તે સમયે ખાસ યાદ રાખવું કે વોટ સાથે હંમેશા આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ થશે. અથવા તો બીજી રીતે સમજીએ તો જ્યારે પણ આર્ટિકલ ન હોય ત્યારે આપણે હાવનો ઉપયોગ કરવાનો થશે. તમને એક વિધાન વાક્ય આપ્યું હોય ઇટ ઇઝ અ વેરી લવલી સાડી અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ બનાવો તો તમે હાવ અથવા વોટ બેમાંથી કોનો ઉપયોગ કરશો? વોટનો ઉપયોગ કરીશું. શા માટે? કારણ કે અહીં આર્ટિકલ આપેલો છે અને આર્ટિકલ આપેલો છે ઇટ મીન્સ આપણે વોટનો ઉપયોગ કરવાનો થશે. ચલો, હાઉ લકી યુ આર. તો સબ્જેક્ટ કોણ છે? યુ. યુની બાજુમાં જે વર્ડ્સ છે સબ્જેક્ટથી શરૂ કરીને એક્સક્લેમેટરી માર્ક આવે ત્યાં સુધીના જેટલા પણ શબ્દો હોય એને આપણે વાક્યની શરૂઆતમાં લઈ લેવા. તો યુ આર, તો યુ આર હાવના બદલે વેરી લકી થઈ ગયું. એક્સક્લેમેટરી ટુ સિમ્પલ યા અસોરેટિવ સેન્ટેન્સ. હાઉ પ્રીટી સી લુક્સ, તો સી આપણો સબ્જેક્ટ છે તો સી લુક્સ વેરી પ્રીટી. એક્સક્લેમેટરી માર્કના બદલે ફૂલ સ્ટોપ આવશે. વોટ અ માર્વેલસ પ્લેસ ઇટ ઇઝ, તો ઇટ એ સબ્જેક્ટ છે તો ઇટ ઇઝ અ રિયલી માર્વેલસ પ્લેસ. અહીં વેરી યુઝ કરતા હતા, મને થયું કે મારે રિયલી યુઝ કરવું છે, થોડું સેન્ટેન્સમાં વધારે સુટેબલ છે તો આપણે શાનો યુઝ કર્યો? રિયલી માર્વેલસ પ્લેસ. માર્વેલસ યાની કે અદ્ભુત. તો સ્ટુડન્ટ્સ આપણે 4 એક્ઝામ્પલ જોયા અહીં. વોટ અ લવલી સારી ઇટ ઇઝ, હાઉ લકી યુ આર, હાઉ પ્રીટી સી લુક્સ એન્ડ વોટ અ માર્વેલસ પ્લેસ ઇટ ઇઝ. એ નોર્મલ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ આપણે જોયા અને એને અસરેટિવ સેન્ટેન્સમાં લઈ ગયા છે. હવે આપણે જોઈશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ.
ફર્સ્ટ આપણે જોયું હતું અસર્ટિવ યાની કે વિધાન વાક્ય, ત્યારબાદ આપણે જોયું હતું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે પાર્ટ 3માં જોઈ ગયા છે. હવે આજે પાર્ટ 4 આપણે ડિસ્કસ કરી રહ્યા છે, એમાં છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ કેવા પ્રકારના આવે છે તે આપણે જોઈ લીધું છે. હવે આપણે એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરીએ. She said, "What a beautiful flower it is." She said, "What a beautiful flower it is." ઓકે, નાવ આ સેન્ટેન્સ આપણે શું કરવાનું છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે. તો સીનું સી સ્પીકર છે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. હવે સેડનું શું થશે, એક્સક્લેમ્ડ. લિસનર તો છે જ નહીં, પરંતુ ફ્લાવરના વખાણ કરે છે ને, બ્યુટિફુલ ફ્લાવર કીધું. સો સી એક્સક્લેમ વિથ પ્રેઝ. એક્સક્લેમ્ડમાં ડી આવી જાય છે, તો અહીં પ્રેઝડ કરવાની જરૂર નથી. સો એક્સક્લેમ વિથ પ્રેઝ ધેટ. હવે વોટ બ્યુટિફુલ ફ્લાવર ઇટ ઇઝ, તો સબ્જેક્ટ કયો છે, ઇટ. તો વાક્યની શરૂઆત ઇટથી કરીએ, તો ઇટ ઇઝનું શું થશે, વોઝ. હવે કોઈને ક્વેશ્ચન થશે કે શા માટે વોઝ, વોઝ શા માટે લખવો. અહીં તો આપણે લખ્યું જ નહીં, અહીં તો ઇટ ઇઝનું ઇટ ઇઝ જ લખ્યું છે. કારણ કે સ્ટુડન્ટ્સ અહીં આપણે નોર્મલ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ જોતા હતા, જ્યારે અહીં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ડિસ્કસ કરી રહ્યા છે. દેટ્સ વાય અહીં ટેન્સ બદલાશે, વર્બ બદલાશે અને ઇટનું ઇટ ઇઝનું ઇટ વોઝ થશે. ચલો આર્ટિકલ નો અ લખ્યો, વોટના બદલે વેરી, બ્યુટિફુલ ફ્લાવરનું બ્યુટિફુલ ફ્લાવર. તો સી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ ઇટ ઇઝ, તો ઇટ વોઝ અ, વોટ દૂર થશે, એના સ્થાને આવ્યું વેરી, બ્યુટિફુલ ફ્લાવર. તમારે વેરીને બદલે રિયલી લખવું હોય તો તમે રિયલી પણ લખી શકો. સેકન્ડ વન જોઈએ, બર્ડ્સ સેડ હાઉ સ્વીટલી ભૂમિ સિંગ્સ. હાઉ સ્વીટલી ભૂમિ સિંગ્સ. ચલો સૌપ્રથમ હાવને આપણે રિમૂવ કરીશું. હાવના જગ્યાએ કોઈક રિયલી, ઇન્ડીડ અથવા વેરીનો યુઝ કરવાનો છે. હવે સબ્જેક્ટ કોણ છે સેન્ટેન્સમાં શોધી લો, તો ભૂમિ આપણો સબ્જેક્ટ છે. ચલો એને ઇનડાયરેક્ટમાં લઈ જઈએ. સો બર્ડ્સ એક્સક્લેમ વિથ એપ્રિસિએશન. એપ્રિસિએશન અથવા તમે લખી શકો પ્રેઝ. આપણે બીજો વર્ડ પણ જોયો ને, PRAISE, પ્રેઝ. તમે જે લખવો હોય, તમે જેની સાથે સુટેબલ હોય તે તમે વર્ડ્સ લખી શકો. સો બર્ડ્સ એક્સક્લેમ્ડ વિથ એપ્રિસિએશન ધેટ ભૂમિ, BSL બાય મિસ્ટેક લખાઈ ગયું છે, આપણે જોવાનું. ભૂમિ સિંગ્સ. સિંગ્સ એ પ્રેઝન્ટ ટેન્સમાં છે, તો પાસ્ટમાં બનવાનું સેંગ વેરી સ્વીટલી. હવના બદલે શું લખ્યું આપણે, વેરી સ્વીટલી. આગળ જોઈએ થર્ડ વન, ધ બોય સેડ હુર્રે વી હેવ વન ધી મેચ. સો ધ બોયઝ એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ અથવા એક્સક્લેમ્ડ વિથ જોય. હવે તમે જીતી ગયા હો તેમ કહેવાય. ધ બોય એક્સક્લેમ વિથ સોરો. ના નહીં, જીતી ગયા છો મતલબ ખુશ છો, અને ખુશ છો મતલબ એક્સક્લેમ વિથ ડિલાઇટ. ધેટ કનેક્ટર ધેટ તો આવશે જ, હુર્રે નીકળી જશે, દૂર થશે. હવે વી તો બોયઝ છે, યાની કે મોર ધેન વન બોય છે, ઘણા બધા બોયઝ છે, બાળકો છે. તો વીનું થર્ડ પર્સનમાં શું થવાનું, ધે. ધે હેવ વનનું હેડ વન ધી મેચ. તો બોયઝ અહીંયા બૂમો પાડતા હોય ગ્રાઉન્ડમાં કે હુર્રે વી હેવ વન ધ મેચ, એટલે કોઈ પૂછે શું થયું, તો શું કહેશું આપણે, તેઓ મેચ જીતી ગયા, એટલે તેઓ ખુશ થાય છે, રાઈટ. તો વીનું શું થયું, ધે હેડ વન ધી મેચ. હેવનું હેડ ટેન્સ ચેન્જ થશે. ફોર્થ વન, રૂપાલી સેડ ટુ કૃણાલ, alas we have missed the bus. alas we have missed the bus. તો alas શું દર્શાવે છે, sorrow. so રૂપાલી exclaimed to કૃણાલ with sorrow. જો અત્યાર સુધી આપણે તમે 3 સેન્ટેન્સીસ જોયા, તો એમાં કોઈ લિસનર હતું ના. સી સેડ કોઈ લિસનર નથી. બર્ડ્સ સેડ સ્પીકર છે પણ લિસનર એટલે કે સાંભળનાર નથી. થર્ડમાં ધ બોય સેડ, અહીંયા પણ લિસનર નથી. પરંતુ ફોર્થ સેન્ટેન્સમાં તમે જોઈ શકો કે તમારી સમક્ષ લિસનર છે, અને લિસનર કોણ છે, કૃણાલ. તો રૂપાલી સેડ ટુ કૃણાલ, alas we have missed the bus. તો હવે ઇનડાયરેક્ટમાં કેવી રીતે કરીશું, રૂપાલી એક્સક્લેમ્ડ, સેડ ટુનું શું થયું, એક્સક્લેમ્ડ, પણ alas કીધું ને, તો રૂપાલી એક્સક્લેમ ટુ કૃણાલ
વિથ સોરો. અલ્લાઝનું શું થયું? વિથ સોરો. તમે આને બે રીતે લખી શકો છો. આ પ્રથમ પ્રકાર છે. બીજો પ્રકાર આપણે નેક્સ્ટ સેન્ટેન્સમાં જોઈએ છે. રૂપાલી એક્સક્લેમ્ડ ટુ. હવે ટુ શા માટે લખ્યું છે? બિકોઝ અહીંયા લિસનર છે અને લિસનર છે એટલા માટે અહીં ટુ લખ્યું છે. ધ્યાન રાખજો. બીજા અસર્ટિવ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે ટુ લખવાનું નથી, પરંતુ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, લિસનર છે એટલા માટે આપણે એક્સક્લેમ્ડ ટુ લખીએ છીએ. તો રૂપાલી એક્સક્લેમ્ડ ટુ કૃણાલ વિથ સોરો. સોરો શા માટે? અલ્લાસ છે એટલા માટે. ધેટ કનેક્ટર. વી યાની કે they have no had missed the bus. Clear? Next જોઈએ. They said how brave Meera is. They said how brave Meera is. So they exclaimed. They exclaimed, no exclaimed. How brave Meera is. સબ્જેક્ટ કોણ છે? મીરા. તો એક્સક્લેમ અહીં તે લોકો ખુશ છે, વખાણ કરે છે, ખુશ છે. તમે બેમાંથી કોઈ પણ ભાવ લખી શકો. તો they exclaim with joy that Meera was very brave. તો ક્યાંથી આવ્યું was? તો હાવ રિમૂવ થાય છે. ઇઝનું was અને હાવનું very brave. So they exclaim with joy that Meera was very brave. શા માટે જોય? તો એમની ગ્રુપની મેમ્બર હશે એટલા માટે ખુશ છે એ લોકો. તમે પ્રેઝમાં લખી શકો કે they exclaim with praise that Meera was very brave. સિક્સ્થ વન જોઈએ. Seema said how shabby you look, Hira. Seema said how shabby you look, Hira यानी कि अगली. So Seema exclaimed with disgust. Disgust यानी कि अणगमो, नापसंद. So Seema exclaimed with disgust to Hira. ફોર્થ સેન્ટેન્સમાં આપણે જોયું હતું exclaim to, ત્યારબાદ કૃણાલ લખ્યું હતું. એકવાર ફરીથી જો તો બેક જઈને જોઈ લો. પરંતુ સિક્સ સેન્ટેન્સમાં આપણે કંઈક અલગ રીતે લખ્યું છે. બંને રીતે તમે લખી શકો, પણ બેમાંથી કોઈ એક જ રીત ચૂઝ કરવી જ્યારે સેન્ટેન્સ લખતા હોય ત્યારે. સો સીમા એક્સક્લેમ વિથ ડિસગસ્ટ. આમાં આખો ફ્રેઝ આપણે સાથે જ લઈ લીધો છે, જ્યારે ફોર્થ સેન્ટેન્સમાં આપણે એને થોડો ડિવાઈડ કર્યો હતો. તો સીમા એક્સક્લેમ વિથ ડિસગસ્ટ ટુ હીરા. પણ ટુ તો આવશે જ, અને તે ક્યારે આવશે? લિસનર પહેલાં. ધેટ યુ લુક. હવે યુ એટલે કોણ? તો યુ યાની કે હીરા, લિસનર છે અહીં, છે ને. સો સી ગર્લ છે, હીરા. ઇટ મીન્સ અહીં શું લખ્યું આપણે? સી. લુકનું લુકડ, પાસ્ટ ટેન્સ. હાવનું વેરી, સેબીનું સેબી. સમજાય છે? ફરીથી તમને થશે કે લિસનર ક્યાંથી આવ્યું? તો સ્ટુડન્ટ્સ જસ્ટ રીડ ધ સેન્ટેન્સ કેરફુલી. સીમા સેડ હાઉ સેબી યુ લુક, હીરા. એટલે કે સીમા કોને એડ્રેસ કરે છે, કોને સંબોધે છે? તો હીરાને. અને હીરા ગર્લ પણ હોઈ શકે, બોય પણ હોઈ શકે, પણ એઝ અ ગર્લ મેં એ કન્સિડર કર્યું છે. નાવ સેવન્થ વન જોઈએ. તો સેવન્થ વન, કોનિકા સેડ અલ્લાઝ આઈ હેવ લોસ્ટ માય જોબ. દુઃખની વાત છે ને, જોબ ગુમાવી દીધી છે, મીન્સ મિસ થઈ ગઈ છે, કોઈ રીઝનથી છોડી દેવી પડી હશે. તો કોનિકા એક્સક્લેમ વિથ સોરો. તો તમે કન્ફ્યુઝ હો અલ્લાસની ફિલિંગને લઈને કે અલ્લાસ એટલે સોરો લખવું, ડિસગસ લખવું, તો ડિસગસ પણ નહીં આવે, જોય પણ નહીં આવે. કોઈની જોબ છૂટી ગઈ હોય તો આપણે ખુશ નહીં થઈ શકીએ, તો અહીં લખશું સોરો. ત્યાં કોનિકા એક્સક્લેમ વિથ સોરો દેટ આઈ હેવ લોસ્ટ માય જોબનું શું થશે? આઈનું સી. શા માટે? આઈ કોના માટે વપરાયું છે? સ્પીકર માટે વપરાયું છે. સ્પીકર કોણ છે? કોનિકા. ગર્લ છે તો શું થાય? સી. હેવનું વર્બ ચેન્જ, હેડ. લોસ્ટ માય જોબ, લોસ્ટ. હવે માય એટલે કોણ? આઈ, મી, માય. આઈ, મી, માય. હવે જો સ્પીકર યાની કે બોલનાર એ ગર્લ હોય તો શું થાય? સી, હર, હર. ચલો, આઈનું તો સી લખ્યું આપણે, આઈનું સી લખ્યું. માયનું શું થશે? અહીં જો હર થશે. સો કોનિકા exclaimed with sorrow that she had lost her job. 8-1, Dhaval said, what an unlucky day for me. So Dhaval exclaimed that. ચલો, what an unlucky day for me. હવે ડે અહીંયા મેં લખ્યું છે ઇટ વોઝ. તો શા માટે? ડે માટે આપણે ઇટ યુઝ કર્યું છે. એક નોન લિવિંગ થિંગ માટે ઇટનો ઉપયોગ કર્યો છે.
હવે એ કોઈ પણ સેન્ટેન્સ ભલે પ્રેઝન્ટ ટેન્સમાં છે, આપણે શામાં લઈ જવાનું છે? પાસ્ટમાં. સો ઇટ વોઝ અ, અહીં એન આર્ટિકલ છે, પણ એન આર્ટિકલ શાના માટે વપરાયો છે? અહીંયા અનલકી છે, AEIOU વોવેલ છે, પરંતુ અહીં તો વેરી છે, અને વેરી પહેલાં તો આર્ટિકલ એનો જ ઉપયોગ થશે. સો ધવલ એક્સક્લેમ દેટ ઇટ વોઝ અ વેરી અનલકી ડે ફોર મી. કોના માટે વપરાયો છે? ધવલ માટે. ધવલ મેલ છે, બોય છે, તો મીનું શું થશે? હિમ. 9th વન જોઈએ. અંકી સેડ હાઉ હેપી આઈ એમ હિયર. હાઉ હેપી આઈ એમ હિયર. હવે હાઉ છે એટલે આર્ટિકલ તો આવવાનો નથી. સો અહીં આપણે એને ઇનડાયરેક્ટમાં લખીએ. અંકીનું આપણે અંકિતા કરી નાખ્યું છે. નેમ થોડું શોર્ટ હતું, લોંગ થઈ ગયું છે અહીંયા. તો અંકિતા એક્સક્લેમ્ડ વિથ જોય. સેડનું શું થયું? એક્સક્લેમ વિથ જોય. ખુશ છે ને, તો ખુશ છે યાની કે ડિલાઇટફુલ છે. સો અંકિતા એક્સક્લેમ વિથ જોય દેટ આઈ યાની કે અંકી, યાની કે અંકિતા, તો આનું શું થયું? સી. એમનું વોઝ, હાઉનું વેરી, હેપીનું હેપી, હિયરનું ધેર. So Ankita exclaimed with joy that she was very happy that. 10th one. Subramanyam said, oh God, I have forgotten my notebook once again. સ્કૂલમાં ગયા હોય, નોટબુક ચેકિંગનું કામ ચાલુ છે, અને ભાઈને સ્કૂલમાં જઈને યાદ આવશે કે oh God, I have forgotten my notebook again. So Subramanyam exclaimed with sorry. સોરી શા માટે? દિલગીર છે બિચારો, ભૂલી ગયો છે નોટબુક. સુબ્રમણ્યમ એક્સક્લેમ વિથ સોરી દેટ આઈ હેવ ફર્ગોટન. તો આઈ એટલે કોણ? સુબ્રમણ્યમ. સુબ્રમણ્યમ હી છે, મેલ છે, તો આઈનું શું થવાનું? હી થયું. હેવનું હેડ, ફર્ગોટનનું ફર્ગોટન. માય યાની કે આઈ, મી, માય, તો હી, હિમ, હિઝ. તો હિઝ નોટબુક વન્સ અગેન. 11th. Advait said to Aura, Advait said to Aura, what a memorable gift you have given to me. Advait said to Aura, what a memorable gift you have given to me. So Advait exclaimed with joy. Gift લઈને કોઈ દુઃખી થાય? નહીં થાય ને. તો Advait exclaimed with joy to Aura. એ લિસનર છે એટલે આપણે લખ્યું આપણે લિસનરના પહેલાં જ એક્ઝેક્ટ પહેલાં ટુનો ઉપયોગ કરવાનો થશે. તો અદ્વૈત એક્સક્લેમ વિથ જોય ટુ ઓરા કનેક્ટર ડેટ યુ હેવ ગિવન ટુ મી. યુ યાની કે કોણ? લિસનર માટે વપરાય, સાંભળનાર માટે વપરાય, અને ઓરા એ ગર્લ છે. સો યુનું શું થાય? સી. હેવનું હેડ. ગિવન અ વેરી મેમોરેબલ ગિફ્ટ ટુ મી. હવે મી એ હંમેશા સ્પીકર માટે વપરાય, બોલનાર માટે વપરાય. તો બોલનાર કોણ છે? અદ્વૈત છે. તો અદ્વૈત એ બોય છે, તો શું લખ્યું આપણું? મીનું હિમ. આઈ, મી, માય, હી, હિમ, હિઝ. ટેબલ યાદ છે? ઓકે. નેક્સ્ટ વન. અ લિટલ ગર્લ સેડ, ઓ વોટ અ લોંગ કોબ્રા ધીસ ઇઝ. અ લિટલ ગર્લ સેડનું શું કર્યું? ક્રાઇડ ઇન ફિયર. નાની બચ્ચી હોય, ડરી જાય ને કોબ્રાને જોઈને. તો લિટલ ગર્લ ક્રાઇડ ઇન ફિયર દેટ કનેક્ટર છે, ઓહ રિમૂવ થશે. વોટ અ લોંગ કોબ્રા ધીસ ઇઝ. તો ધીસ ઇઝનું શું થયું? ધેટ વોઝ. અહીં ધેટ છે, અહીં પણ ધેટ છે. તો આ જે ધેટ છે ફર્સ્ટ વન એ કનેક્ટર છે, જ્યારે આ જે ધેટ છે એ ધીસનું ધેટ કર્યું છે. રાઈટ. સો લિટલ ગર્લ ક્રાઇડ ઇન ફિયર દેટ ધીસ ઇઝ. તો ધેટ વોઝ અ વોટનું? વેરી લોંગ કોબ્રા. 13th one. The mother said, how quickly you solved the puzzle. So ઝડપથી પઝલ સોલ્વ કરી નાખી છે. તો મમ્મા શું કરે? પ્રેઝ કરે કે ઠપકો આપે? પ્રેઝ કરે ને, જો સાચી હોય તો. ધ મધર એક્સક્લેમ્ડ એડમાયરિંગલી, અથવા તો મધર એક્સક્લેમ વિથ પ્રેઝ, વિથ એપ્રિશિએશન. અહીં નવો વર્ડ આપણે યુઝ કર્યો છે, એડમાયરિંગલી. દેટ હી ઓર સી. શા માટે લખ્યું છે? કોઈને એમ થાય કે હું તો ગર્લ છું, કોઈને થાય કે હું તો બોય છું, તો મેમ શા માટે હી કે સી બોલે છે? દેટ્સ વાય યુઝ બોથ. તમે જે છો
ટેક ઇટ, હી ઓર સી. ચલો, યુ સોલ્ડ છે, રાઈટ? તો યુનું શું લખ્યું આપણે? હી અથવા સી, તમે એમાંથી કોઈ પણ લખી શકો. હવે હેડ સોલ્ડ શા માટે? સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, ટેન્સ ચેન્જ થઈને શામાં જશે? પાસ્ટ પરફેક્ટમાં જશે. સો હી ઓર સી હેડ સોલ્વ ધી પઝલ ક્વિકલી. 14th one, the old man said to me, may God bless you. The old man said to me, may God bless you. So the old man prayed that God bless me. સમજો સેન્ટેન્સ. તમારું લિસનર કોણ છે? મી એ લિસનર છે. ફરીથી સેન્ટેન્સ જોઈએ. મી એ કોણ છે? લિસનર છે. હવે ધ ઓલ્ડ મેન સેડનું શું કર્યું આપણે? પ્રેડ. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ ને, વિશ કરીએ, પ્રાર્થના કરીએ. સો પ્રેડ, કનેક્ટર આવ્યું ધેટ. મે ગોડ બ્લેસ યુ, તો એને આપણે એક સાદું વાક્ય બનાવ્યું. ગોડ, મેનું માઇટ, બ્લેસનું બ્લેસ, યુનું શું થાય? મી. આજે મી છે ને, તો કે ઓલ્ડ મેન આપણી સામે બેઠા હોય, આપણને કે મે ગોડ બ્લેસ યુ, એ જાય પછી મમ્મી એને પૂછે પેલા અંકલે શું કીધું? તે અંકલે ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ, એને કે ભગવાન માઇટ બ્લેસ મી. સો અહીંયા યુનું શું થયું? મી. તો આ મી બંનેનું કામ કરે છે, આ મી પણ અને આ યુનું પણ મી થાય. અહીં આપણે લખી નથી શકતા, એવું લખાય કે ધ ઓલ્ડ મેન પ્રે ટુ મી. ના ને, ઓલ્ડ મેન કોને પ્રે કરે છે? ગોડને પ્રે કરે છે. 15th one and last one of our exclamatory sentences. The poor man said, wow, I have won the lottery. બિચારો ગરીબ માણસ હોય ને, લોટરી જીતી જાય 1-2 કરોડની, તો કેટલો ખુશ થઈ જાય. તો the poor man exclaimed with surprised or joy. I have added both. શા માટે? wow વર્ડ સરપ્રાઇઝ ઇન્ડિકેટ કરે છે, સરપ્રાઇઝ આશ્ચર્ય દર્શાવે છે, અને એની જે વર્ડ્સ છે એ ખુશી પણ દર્શાવે છે. તમે બેમાંથી કોઈ પણ વર્ડનો યુઝ કરી શકો. The poor man exclaimed with surprise or joy that I have નું શું થશે? He had won the lottery. Because એ મેન કીધું છે ને, તો મેં I નું શું થયું? He have નું had won the lottery. Now let's see the self-practice sentences of exclamatory. The farmer said to the jackal, what a selfish animal you are. So આ સેન્ટેન્સને તમે ઇન્ડાયરેક્ટમાં લઈ લેશો ત્યારે ધ્યાન રાખજો, અહીં આપણા સ્પીકર અને લિસનર બંને છે. તો તમારે સેન્ટેન્સને ફોર્મ કેવી રીતે કરવું એ શાંતિથી અગાઉના એક્ઝામ્પલ્સ જોજો, નંબર 4, નંબર 6, અને ત્યારબાદ એને ઇન્ડાયરેક્ટમાં કન્વર્ટ કરવું. The principal said, alas, the brilliant girl or student is no more. તો અહીં દુઃખની લાગણી છે, રાઈટ? અહીં અણગમાની લાગણી છે. વોટ અ સેલ્ફિશ એનિમલ યુ આર, તો અહીં ડિસલાઇક છે, અને શું આવશે? એક્સક્લેમ વિથ ડિસગસ્ટ. ધ પ્રિન્સિપલ સેડ, alas, the brilliant girl is no more. તો અહીં દુઃખની લાગણી છે, તો અહીં આવશે cried out in despair, અથવા તો મોસ્ટલી આપણે લઈશું એને exclaimed with sorrow. The passenger said, thank God we have been saved from a great accident. તો અહીં ભગવાનનો થેન્ક કરે છે ને, તો exclaimed, એટલું લખશું આપણે ફક્ત exclaimed. 4th one જોઈએ. The painter said, what a dull color it has. યાની કે અણગમાનો ભાવ છે, તો exclaim with disgust. The king said, what a happy man I am. ખુશી છે કે દુઃખ છે બિચારો પાસે? હેપી છે, તો ખુશી છે ને, તો exclaim with joy, exclaim with delight. ચલો 1 to 5 માં તમને રિપોર્ટિંગ વર્બ મૂકવામાં તમને હેલ્પ મળી ગઈ છે મારા તરફથી. હવે બાકીના સેન્ટેન્સમાં તમે જાતે રિપોર્ટિંગ વર્બ ચૂઝ કરવાનું રહેશે. The woman said, oh, how cruel he is to the child. સમજો સેન્ટેન્સને, એના ભાવને ઓળખો, એના ફિલિંગ્સને ઓળખો, ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ મૂકવો. જો નહીં જ સમજાય તો એક વર્ડ તો છે જ આપણી પાસે રિપોર્ટિંગ વર્બ તરીકે, એક્સક્લેમ્ડ મૂકી દો. 7th one, hooray, our team got the trophy, said Rajat. બિચારો દુઃખી છે ને, ટીમને ટ્રોફી મળી તો. હુર્રે કીધું છે, ખુશ છે. નાવ આઈડેન્ટિફાય યોર રિપોર્ટિંગ વર્બ. The beggar said to me, how kind you are. બેગરને થોડી ઘણી હેલ્પ કરી દીધી હશે આપણા તરફથી, તો બેગર ખુશ થઈ ગયા. હાઉ કાઇન્ડ યુ આર, તો અહીં ખુશ થવાની લાગણી નથી, કંઈક બીજી લાગણી છે, બીજી ફિલિંગ છે. જસ્ટ આઈડેન્ટિફાઈ ઇટ એન્ડ સોલ્વ ઇટ. So students, here is the end of our exclamatory sentences of direct and indirect speech. In next part we will
ડિસ્કસ ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ યાની કે આજ્ઞાર્થ વાક્યો. ત્યાં સુધી આપણી ચેનલ જુઓ, વિડીયોઝ જુઓ, સમજો, લાઈક કરો. વી વિલ મીટ યુ સૂન. થેન્ક યુ.